એક જ રાતમાં ભૂતોનું બનાવેલું આ મંદિર છે। 1200 વર્ષ પૌરાણિક છે। અહીંયા ભોયલું છે આ ખોલામાં, હા એ ભોયલું છે એ સીધું પાછળ જાય અને સૂર્ય મંદિર જાય। મોગલોએ આ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું ને એ વખત શું કે મંદિરની જે આ માથાનો ભાગ ખરો ને એનું તોડી નાખવામાં આવે। તોડી નાખવામાં એટલા માટે આવે કે મંદિરની ઓળખાણ ના થાય। આખા ગુજરાતમાં શ્રાવણ મહિનાના અમાસના દિવસે છેલ્લે સોમવાર આવે કે કોઈ પણ વાર આવે એ દિવસે 1000 કમળ પૂજા થાય છે। આપ સૌ મિત્રોનું એક નવા વિડીયોમાં મિત્રો હાર્દિક સ્વાગત છે। તો આપ સૌ મિત્રોને મારા જય ભોલેનાથ, હર હર મહાદેવ। મિત્રો આજે આપને એક એવા શિવ મંદિરના દર્શન કરાવીશું જે મારી પાછળ આપ જોઈ શકો છો કે જે મિત્રો એવું કહેવાય છે કે એક જ રાતમાં ભૂતોનું બનાવેલું આ મંદિર છે। અને આ મંદિર વિશે મિત્રો અલગ અલગ માન્યતાઓ છે, તો એ માન્યતાઓ વિશે પણ મિત્રો જાણીશું। અને આ મંદિર મિત્રો 1200 વર્ષ પૌરાણિક છે એવું જાણવા મળ્યું છે મિત્રો। તો મિત્રો આવા શિવ મંદિરના આપણે આજે દર્શન કરાવીએ, તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। તો મિત્રો આ છે શિવ મંદિર। આ શિવ મંદિર મિત્રો ક્યાં આવેલું છે તેનું પણ આગળ આપને એડ્રેસ જણાવીશું અને અહીંયા સ્થાનિક જે લોકો છે એમના જોડે પણ આપણે વાત કરીશું અને આ શિવ મંદિર વિશે જાણીશું મિત્રો। બહુ જ પૌરાણિક મિત્રો આ મંદિર છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો એના પૌરાણિક અવશેષો છે આ મંદિરના કોઈ ભાગરૂપી જે અવશેષો છે કે કોઈ મિત્રો આક્રમણના લીધે તૂટવામાં આવ્યા હોય કે સમયકાળ જતા તૂટી ગયા હોય અને જેને અવશેષોને અહીંયા સાચવીને રાખવામાં આવ્યા હોય તેની પૂરતી માહિતી મિત્રો આપણને નથી, પણ અહીંયા અવશેષો જોવા મળે છે જે આ મંદિરના જ એક ભાગરૂપી અવશેષો છે। આપ જોઈ શકો છો કે કોઈ આક્રમણ થયું હોય અને કોઈ જેના લીધે અહીંયા આ મંદિર તોડવામાં આવ્યું હોય તો પણ એવું બની શકે કે અથવા સમય જતા કુદરતી રીતે આ મંદિર પડી ગયું હોય કોઈ એનો ભાગ અને અહીંયા સાચવવામાં આવ્યું હોય। તો મિત્રો જો અહીંયા મંદિરની અંદર આપણે એન્ટર થઈએ, ઓમ નમઃ શિવાય, તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા તોરણ ટાઈપનું છે જે આપણે વડનગરની અંદર કીર્તિ તોરણ છે એ ટાઈપનું મિત્રો અહીંયા તોરણ પેલા હશે જે હાલ સમયકાળ જતો પડી ગયું હોય કે તૂટી ગયું હોય કે ગમે તે જે થયું હોય મિત્રો। 4 સ્તંભો જેના હાલ પણ અહીંયા તેની સાક્ષી પૂરતા ઊભા છે। હાલ પણ મિત્રો આટલું આવું દેખાઈ રહ્યું છે ખૂબ સરસ મંદિર અને જેનો પ્રવેશ દ્વાર જે તોરણ, તો મિત્રો ત્યારે જ્યારે આ તોરણ હશે ત્યારે કેટલું સરસ આ મંદિર મિત્રો દેખાતું હશે, કેવું લાગતું હશે અને કેટલી સરસ કોતરણી છે મિત્રો આ મંદિરની। અદ્ભુત કોતરણી કામ કરવામાં આવેલું છે। તો મિત્રો સૌ પ્રથમ આપણે દેવોના દેવ મહાદેવના હું પણ મિત્રો દર્શન કરી લઉં અને તમે પણ કરી લો અને આ મંદિરના ઇતિહાસ વિશે પણ આપણને જે કઈ માહિતી મળશે તે આપને જણાવીશું। જો મિત્રો આ મંદિરની અંદર આવીએ એટલે આ મંદિરની અંદર આવતા જ પહેલા બજરંગબલી હનુમાન દાદાનું મંદિર છે મિત્રો। જય બજરંગબલી, જય હનુમાન દાદા। જો મિત્રો અહીંયા અંદર એન્ટર થતા જ જમણી સાઈડ હનુમાન દાદાનું મંદિર છે અને ડાબી સાઈડ રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિ ભગવાનનું મંદિર છે। તો મિત્રો મંદિરના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરતા એટલું સરસ અહીંયા કોતરણી કામ કરવામાં આવેલું છે। તોરણ જેવું ટાઈપનું મિત્રો બનાવેલું છે। અહીંયા મિત્રો એન્ટર થઈએ એટલે જુઓ તો મિત્રો આપણે હવે દેવાધિદેવ મહાદેવના દર્શન હું પણ કરી લઉં મિત્રો અને તમે પણ કરી લો અને પછી આ મંદિરની જે મિત્રો ઝીણવટ ભરી કોતર કામ કરેલું એટલું જોરદાર કોતરણી સરસ કરેલી છે કે મિત્રો જે તમે જોતા જ રહી જશો। જે મિત્રો આજથી એવું કહેવાય છે કે 1200 વર્ષ પૌરાણિક આ મંદિર છે અને એની કોતરણી પણ આપ જોઈ શકો છો જે ગર્ભગૃહની અંદર અને મંદિરની બારે। ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય।
અને મિત્રો આ શિવલિંગ પણ આપ જોઈ શકો છો, 1200 વર્ષ પૌરાણિક આ શિવલિંગ છે મિત્રો. તો મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આટલું પૌરાણિક મિત્રો શિવલિંગ, જેના દર્શન કરવા પણ એક જીવનનો લાવો છે. અને મિત્રો હજી સુધી જો તમે વિડીયોને લાઈક ના કર્યો તો લાઈક પણ કરી દેજો. અને ચેનલ ઉપર પહેલી વાર પધાર્યા હો અને આવા ધાર્મિક સ્થળોના વિડીયો જો આપને જોવાના પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. હર હર મહાદેવ, મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર 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 મહાદેવ. જો મિત્રો કેટલું બહુ મોટું શિવલિંગ છે. તો હું પણ દેવોના દેવ મહાદેવને આપણે પૂજા કરી અને જળ અર્પણ કર્યું. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હર હર મહાદેવ. અને જો મિત્રો આ મંદિરની અંદર કેટલું સરસ કોતરણી કામ કરવામાં આવેલું છે. જો મિત્રો અહીંયા મંદિરમાં ખાડા પડેલા છે. જે મિત્રો આપ ખાડા પડેલા જોઈ રહ્યા છો તેની મિત્રો અલગ અલગ માન્યતા છે. જે આગળ આપને જણાવ્યું એમ કે કોઈ એવું કહે છે કે આ એક જ રાતમાં ભૂતોએ મંદિર બનાવ્યું હતું અને એમની હાથના નિશાન છે. એવું પણ કહેવામાં આવે છે કે હાથના નિશાન છે આ જે ખાડા પડેલા છે એવું. જેની મિત્રો આપણે આગળ અહીંના સ્થાનિક લોકો અને જે પૂજારી બાપા છે તેમના જોડે આપણે વાત કરીશું અને પૂરતી માહિતી મિત્રો મેળવીશું. જો મિત્રો મંદિરની કેટલી સરસ કોતરણી કરવામાં આવેલી છે. અદ્ભુત કોતરણી કામ મિત્રો કરવામાં આવેલું છે. અને મિત્રો ખાસ એ આપને જણાવી દઈએ કે આ મહાદેવનું નામ જે પૌરાણિક નામ આમનું જસમલનાથ મહાદેવ હતું અને એના સ્થાનિક લોકો આમને વૈજનાથ મહાદેવ તરીકે ઓળખે છે. તેનું અદ્ભુત કોતરણી કામ કરવામાં આવેલું છે. જે નૃત્યાંગનાઓ, હાથી અને અમુક દેવીઓની પણ મૂર્તિઓ છે. મિત્રો આગળ આપને જણાવ્યું એમ કે આ મૂર્તિઓ જોઈ અને એવું લાગે છે મિત્રો જે ખંડિત મૂર્તિઓ થયેલી હોય. આપણે એવું ચોક્કસ ના કહી શકીએ પણ આ મંદિર ઉપર પણ ગમે ત્યારે કોઈ ના કોઈ આક્રમણ થયેલું હોય એ ટાઈપનું મિત્રો લાગે છે. કેમ કે આની મોટા ભાગની જે મૂર્તિઓ છે આપ જોઈ શકો છો આ દેવીની મૂર્તિ છે, કોઈ જે ખંડિત મૂર્તિ આપને દેખાતી હશે મિત્રો. કે પછી સમય જતા પણ ખંડિત થયું હોય એવું બની શકે. અને અહીંયા મિત્રો કુલ 5 મંદિર છે પણ જેમાંના જે શિવના મંદિર છે, જે અહીંયા કને એક મેન શિવનું મંદિર જે વૈદ્યનાથ મહાદેવ, જે જગમાલનાથ મહાદેવ, જે મિત્રો અહીંયા 5 મંદિરો આવેલા છે. જેમાંનું આપણે આ જોઈ રહ્યા છો તે સૂર્યદેવનું મંદિર છે. અને મિત્રો આ મંદિર વિશે પણ અલગ અલગ માન્યતાઓ છે. કોઈ એવું કહે છે કે સૂર્યદેવનું આ મંદિર છે તે એટલા માટે સૂર્યદેવના રથ ટાઈપનું આ મંદિર બનાવવામાં આવ્યું છે એવું જાણવા મળ્યું છે મિત્રોને. અમુક લોકોનું એવું કહેવું છે કે આ મંદિર કોઈ આક્રમણ દ્વારા તોડવામાં આવેલું છે. ટૂંકમાં મિત્રો અલગ અલગ માન્યતાઓ આ મંદિર વિશે છે મિત્રો. ઘુમટનો ભાગ તે તૂટેલો છે, અર્ધું જ મિત્રો મંદિર છે. અને અમુક આ જે મૂર્તિઓ છે તે પણ ખંડિત મૂર્તિઓ હોય એવું મિત્રો લાગે છે. આપણે 100% ના કહી શકીએ પણ મિત્રો ગમે ત્યારે એવું કંઈ બન્યું હોય કે અથવા સમય જતા 1200 વર્ષ પૌરાણિક છે, હજારો વર્ષ પહેલાની મિત્રો આ તો વાત છે. તો આપણે કોઈ દાવા સાથે નથી કહેતા અને પરંતુ મિત્રો આ જોઈને એવું લાગી રહ્યું છે. જો કેટલી સરસ શિલ્પકામ, કોતરણી કામ જોરદાર મિત્રો કરેલું છે. આ મંદિરે આવતા જ મિત્રો આ કોતરણી કામ જે આ મંદિરનું છે એ જ આપણું મન મોહી લે એવું કોતરણી કામ કરવામાં આવેલું છે. અને મિત્રો આગળ પણ આ મંદિરના જે ભાગરૂપી જેના તૂટેલા અવશેષો છે તે આગળ આપને બતાવે એવી જ રીતે અહીંયા પણ મિત્રો આપ જોઈ શકો છો આ મંદિરના અવશેષો છે.
અને આ કોઈ મૂર્તિ છે દેવી કે, અને નેચે રથ ચક્ર છે આપ જોઈ શકો છો. તે પણ અહીંયા તૂટેલી, અહીંયા ખંડિત મૂર્તિઓ રાખવામાં આવેલી છે. બહુ જ બધી મિત્રો પૌરાણિક જે અવશેષો છે, મૂર્તિઓ છે, અહીંયા અત્રે રાખવામાં આવેલી છે. આ કોઈ ના કોઈ મિત્રો આજે આપણે મહાદેવનું મંદિર આપને બતાવ્યું, દર્શન કરાયા, એના ભાગરૂપી જ અહીંયા આ મૂર્તિના અવશેષો છે. જો મિત્રો શિવ મંદિર જે આપણે આપને દર્શન કરાયા આગળ, એના પાછળનો ભાગ આપને બતાવીએ તો અહીંયા પણ બહુ જોરદાર કોતરણી કામ મિત્રો કરવામાં આવેલું છે. પરંતુ મિત્રો આપને જણાવ્યું એમ મૂર્તિઓ મિત્રો વધારે પડતી ખંડિત જોવા મળે છે. જો આ મૂર્તિ તો કોઈ સમય જતા તૂટી હોય એવું લાગતું નથી, આપ જોઈ શકો છો. છતાં આપણે કોઈ દાવો કરતા નથી મિત્રો કે આવું બન્યું હોય કે ના બન્યું હોય. એ તો દેવોના દેવ મહાદેવ જાણે. આ મંદિર મિત્રો હજારો વર્ષનો ઇતિહાસ સંગ્રહીને બેહેલું છે. કોઈ ભૂકંપ કે ધરતીકંપ એવું પણ આવ્યું હોય અને કદાચ તૂટ્યું હોય તો પણ બની શકે. અને મિત્રો આ મંદિર શ્રી હરિ ભગવાન વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુજીનું મંદિર છે. જેમ મિત્રો પહેલા દર્શન કરાય આપને બજરંગબલી હનુમાન દાદાના મંદિરના, ગણપતિ દાદાના મંદિરના, દેવોના દેવ મહાદેવના અને સૂર્ય મંદિરના, અને આ પાંચમું મંદિર છે મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનું. પૌરાણિક મૂર્તિ છે મિત્રો. અને મિત્રો આ મંદિરની ખાસ વાત તો એ છે કે આપ જોઈ શકો છો પાછળ મારી, આ મંદિર મિત્રો માત્ર જે પથ્થર અને અથવા ચૂનો કે એ ટાઈપથી બનાવેલું છે, ક્યાંય સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવેલો નથી. અને માત્ર પથ્થરોની ઉપર જ કોતરણી કામ કરી, અને આપ જોઈ શકો છો સલંગા પથ્થર જ છે જેને કોતરણી કામ કરી, અને ક્યાંય સાંધો નથી મિત્રો, ક્યાંય જોઈન્ટ કરેલો નથી. એવડા મોટા મોટા મિત્રો જે પથ્થરો છે, પથ્થરોની કોતરણી કામ કરી અને અત્રે મિત્રો આ બનાયેલું છે. કેવી અદ્ભુત મિત્રો કારીગરી કરવામાં આવેલી છે. તો મિત્રો આપણે દેવોના દેવ મહાદેવના આપણે દર્શન કરાયા, અને અહીંયા મંદિરના પૂજારી બાપા છે એમની જોડે પણ આ મંદિર વિશે થોડું જાણીએ. હર હર મહાદેવ બાપુ. હર હર મહાદેવ. તો અમારા દર્શકોને આ મંદિર વિશે થોડું જણાવો, અને આપનું નામ પણ જણાવો, અને આ મંદિર વિશે થોડી માહિતી આપો કે આ મંદિર કેટલું પૌરાણિક છે, આની અલગ અલગ માન્યતાઓ છે આ મંદિર વિશેની. કોઈ કહે છે કે સિદ્ધરાજ જયસિંહે આ મંદિર બનાવડાયું, પાટણના મહારાજા, અને અમુક એવું કહે છે કે એક રાતની અંદર આ મંદિર ભૂતોએ બનાવ્યું. જે અલગ અલગ આ મંદિર વિશે માન્યતા છે એના વિશે પણ થોડું અમારા દર્શક મિત્રોને જણાવો. મારું નામ રાવલ મહેન્દ્રભાઈ શંકર. મહેન્દ્રભાઈ. હા, આ મંદિરના મુખ્ય પૂજારી. હા, બરાબર. આ 12મી સદીનું મંદિર છે. 12મી સદીનું? હા, 12મી સદીમાં બન્યું. બરાબર. ઓની કથા એવી છે, લોક કથા. હા, લોક કથા કે ભાઈ તો 12મી સદીમાં એટલે આખો ઓનો કોઈ લોક બાળીને વાકો છે એ તમે આ બામણા ભૂખલા મંદિર રાજા સુખરાજ સોલંકીને એની સાધના કરે ને, બરોબર. અને આ જગ્યા જે ખરી ને સુખરાજ સોલંકીની સપનામાં આવેલી આ જગ્યા. આ જગ્યા મહારાજ પાટણના જે સુખરાજ સોલંકી હતા રાજા હતા મહાદેવની, હા, એમની સપનામાં આવેલી આ જગ્યા. બરાબર. તો આ જગ્યા અમુક અંકોની આ જગ્યા જે ખરી ને આમ એનું જંગલ હતું. આ જંગલ જ હતું. આ ઘોર જંગલ. પહેલે 12મી સદીમાં. પછી આ જગ્યા બ્રાહ્મણોને અહીંયા તપાસ માટે મોકલ્યા. રાજાઓને સૈનિકો બધા આવ્યા. આ ટાઈપની જે મને સપનામાં જગ્યા દેખાય છે તે ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે? બરાબર. પછી આ જગ્યાની તપાસ કરી, એનું ભૂમિપૂજન કર્યું, અને બાબરો ભૂખ એમના પાસે હતો, સુખરાજ સોલંકી પાસે.
હા, એમના દ્વારા આ મંદિરનું નિર્માણ કરાયું. આ મંદિર અહીંયા ભોયરું છે, અહીંયા કને આ ખોલામાં. હા, એ ભોયરું છે. એ સીધું પાછળ જાય અને સૂર્ય મંદિર જાય. અહીંયાથી આ જે ભોયરું છે, પાછળ ગાડી સૂર્ય મંદિર. આ ભોયરું પાટણ અને સૂર્ય મંદિર બે જગ્યાએ નીકળે. બેન અને અહીંયા આજુબાજુમાં જે કુલ 5 મંદિરો છે, એક મંદિર સૂર્ય મંદિર વિષ્ણુ ભગવાનનું, વિષ્ણુ ભગવાન, ગણપતિ હનુમાન અને વપમાં મહાદેવ, બ્રહ્મા વિષ્ણુનું મહેલ. અને અમુક જે મૂર્તિઓ જે છે કોતરણી કામ કરેલું તો અદભુત છે. જેમાં અમુક પ્રતિમાઓ મૂર્તિઓ જે છે એ ખંડિત છે. એ મોગલ વખતનું. મોગલ વખત મોગલોએ આ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું ને, એ વખત શું કે મંદિરની જે આ માથાનો ભાગ ખરો ને એનું તોડી નાખવામાં આવે. તોડી નાખવામાં એટલા માટે આવે કે મંદિરની ઓળખાણ ના થાય, મંદિરની ઓળખાણ ના થાય. એ મૂર્તિ ખરી પ્રતિમા એની ઓળખ ના થાય. એટલે આ જે મંદિરોની પ્રતિમાઓ છે એ અમુક સમયાંતરે ખંડિત થયેલી છે અને અમુક વિધર્મીઓ દ્વારા ખંડિત કરવામાં આવેલી. અમુક આ હવા જે વાતાવરણના કારણે પવન એવી આવે ને એના કારણે પૂરું થાય. અને મોટા ભાગની મૂર્તિઓ જે મુગલ એમને જે આપણા પર 800 વર્ષ રાજ કર્યું હતું હિન્દુઓના મંદિરો ઉપર. કેટલા વર્ષ? 800 વર્ષ. એ વખત જેટલા હિન્દુઓ મંદિર ને બધા ખંડિત કરવામાં આવ્યા હતા, વિધ્વંસ કરવામાં હા, એ વખત આ મૂર્તિ અમુક ખંડિત કરેલી છે. અને આ જે આપણે શિવલિંગ છે હાલ તે પૌરાણિક જ જે 1200 વર્ષ જૂનું આ જે શિવલિંગ છે એ જ એમના એમ કે આ નવા શકું ને એમના એમ અંદર કોઈ પણ પ્રતિમાની કોઈ ફેરફાર નહીં, કોઈ ફેરફાર નહીં, બધું એમના એમ 12મી સદીનું જેમ છે તેમનું તેમ જ છે. વિભાગ દ્વારા સુરક્ષિત ઘોષિત કરવામાં આવેલું છે અને તો સરકાર દેખરેખ પણ રાખે છે. એનો માણસ પણ છે. અને આગળથી મંદિરના પરિશ્રમની અંદર પ્રવેશ કરતા જે તોરણ ટાઈપનું છે એ પેલા તોરણ હતું ત્યાં પેલા મુગલ વખત જયારે બન્યું ને ત્યારે તોરણ હતું, અને પેલા મંદિર ઉપર આક્રમણ કરવામાં આવ્યું ને એ વખત બધું ખંડિત કરી નાખ્યું હતું, ખંડિત કરી નાખવામાં આવ્યું. અને જે પ્રતિમાઓ આપણે પાછળ જે અવશેષો આ મંદિરના છે જે પાછળ મૂકેલા છે તે પણ આ મંદિરના કોઈ ભાગરૂપી જ અવશેષો હશે ને? હા, અંગ્રેજોને ગુલામીઓ અંગ્રેજોને પણ કરી, પછી મોગલોને ક્રાય, પછી આખો દેશ આઝાદ થયો. ચાલો આપણું. અને આ જે ભોયરું આપણે કહ્યું કે અહીંયા જે ભોયરું હતું બરાબર, એવું આ બધું લોક કથા હોય. એવું કહેવામાં આવ્યું કે મેં સુગરાજ દર્શનના મંદિરમાં લોક પૂજા કરવા અભિષેક કરવાનું બધું આવતું ભોયરા દ્વારા આવતા. ભોયરા દ્વારા. આ ભોયરું ક્યારે એમ કે બંધ થયું છે? 50 વર્ષ ત્યાં બંધ કર્યો. આ ભોયરું બંધ કર્યા ને ખાલી પથ્થર મારે છે ઉપર, પથ્થર મારે. હા, ગાયકવાડ જે વખત સરકાર હતી ને પેલા ગાયકવાડી હતી એ વખત બંધ કરવામાં આવ્યું છે. લોકમાન્યતા વાતો થાય કે આ જે ભોયરાની અંદર કે જે અઢળક સિદ્ધરાજ સોલંકી જે પાટણના મહારાજા હવે રાગા સાહેબ હતું, પેલા રોણી સાહેબના સિક્કા, એ બધું તો હોય પૌરાણિક મંદિર છે ને ગમે ત્યાં હોય. પૌરાણિક મંદિર ખરું ને એને ગમે ત્યાં પેલા તો બેંકો ક્યાં હતી બધા છુપાવતા ને જમીનમાં છુપાવે ને એટલે પેલા એવું હતું કે આ ભોયરું આ મંદિરની નેચાણથી ત્યાં નીકળતું સૂર્ય મંદિર અને પાટણ મોઢેરાના સૂર્ય મંદિર અને આ મહાદેવનું જે અહીંયા જે સ્થાનિક લોકો અલગ નામ કે છે અને પૌરાણિક નામ અલગ છે. કામ કહું, આ પુરાતત્વ બે વખત નામ આવ્યું ને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એનો જસમલનાથજી મહાદેવ કર્યું કે ઓળખાય. જસમલનાથજી મહાદેવ. એટલે ગામ લોકો શું કે એને વૈજનાથ કહે છે. ગામ લોકો વૈજનાથ એટલે એમને ખબર નથી સામે ઇતિહાસ લખેલો છે એનો. કોઈ વાતો તો ખબર પડે કે આ મહાદેવજીનું નામ શું છે. આખા ગુજરાતમાં શ્રાવણ મહિનાના અમાસના દિવસે છેલ્લે સોમવાર આવે કે કોઈ પણ વાર આવે એ દિવસે 1000 કમળ પૂજા થાય છે અને નાના અને મોટા પાયે ભંડારો થાય છે. આ ગુજરાતમાં એક જ એવું આ માત્ર મંદિર છે? આ તો એક જ મંદિર કે જ્યાં 1008 કમળ પૂજા થાય છે.
અને અહીંયા ભાવિક ભક્તોની ભીડ અહીંયા વધારે હા. શ્રાવણ માસમાં જ હોય એ દરેકનો આજુબાજુના ગામડાનો સુસુમાં મુંબઈ મેંગલોર ક્યાંક એમની મનોકામના પૂર્ણ કરે છે. મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં ઓમ ખૂબ આપનો આભાર બાપુ. ઓમ નમઃ શિવાય. આપે અમારી ચેનલને આપનો કિંમતી સમય આપ્યો અને અમારા દર્શક મિત્રોને બહુ સરસ જાણકારી આપી. દેવોના દેવ મહાદેવ સૌ દર્શક મિત્રો ઉપર પણ એમની અમી સૌનો દ્રષ્ટિ બનાવી રાખે અને આપ ઉપર ને આપના પરિવાર ઉપર પણ દેવોના દેવ મહાદેવની સદાય માટે કૃપા દ્રષ્ટિ બની રહે એવી મારી બે હાથ જોડીને દેવોના દેવ મહાદેવને પ્રાર્થના. જય ભોલેનાથ, હર હર મહાદેવ. મહાદેવ. તો મિત્રો આપને હવે દેવોના દેવ મહાદેવના દર્શન કરાયા અને જો મિત્રો તમારે પણ અહીંયા આ દેવોના દેવ મહાદેવનું આ પૌરાણિક 1200 વર્ષ પૌરાણિક મંદિરે જો આપને દર્શન કરવા માટે આવવું હોય તો મિત્રો એક્ઝેક્ટ લોકેશન છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આસોડા ગામની અંદર આ દેવોના દેવ મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો. જે મિત્રો વિજાપુરથી આશરે 17 થી 20 કિલોમીટર દૂર અને મિત્રો વિસનગરથી 17 થી 20 કિલોમીટર દૂર અને મિત્રો હિંમતનગરથી 45 થી 50 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે અને ગાંધીનગરથી આશરે મિત્રો 45 થી 50 કિલોમીટર દૂર અને મહેસાણાથી આશરે મિત્રો 35 થી 40 કિલોમીટર દૂરના અંતરે આ દેવોના દેવ મહાદેવનું ધામ આવેલું છે. નગર માણસા હાઈવે ઉપર આ મિત્રો આવેલું છે કે અંદર છે મિત્રો કમસે કમ 1 થી 1.5 કિલોમીટર દૂરના અંતરે મિત્રો. તો મિત્રો તમે પણ એક વખત જરૂરથી દેવોના દેવ મહાદેવના મંદિરે દર્શનાર્થે આવજો. અને હું આશા રાખું છું મિત્રો કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે અને જો મિત્રો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અન્ય પણ શિવ ભક્તોને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો આપ સૌ મિત્રોને મારા હર હર મહાદેવ.